વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, જેમાં સુરેન્દ્રનગરમાં મધ્યરાત્રિએ 84,000 બેગ યુરિયા ખાતરનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે। તો ખાતરની અછત મુદ્દે ખેડૂતોના હોબાળા બાદ સરકાર દ્વારા ખાતરની ફાળવણી કરવામાં આવી હતી। તો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર તેમજ ખાતરની અછત સર્જાઈ હતી, તો સરકાર દ્વારા ખાતરનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે। 84,000 બેગ યુરિયા ખાતરનો જથ્થો પહોંચાડવામાં આવ્યો। ખાતરની અછત મુદ્દે ખેડૂતોના હોબાળા બાદ સરકાર દ્વારા ખાતરની ફાળવણી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી ફઝલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ફઝલ, વાત કરીએ કે ખેડૂતો માટે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે। 84,000 ખાતર પહોંચાડવામાં આવ્યું છે સરકાર દ્વારા। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં યુરિયા ખાતરની અછત હતી, ત્યારે યુરિયા ખાતરના જે ડેપો હતા ત્યાં હોબાળા થતા હોય અને ખેડૂતો દ્વારા હોબાળા કરવામાં આવતા હોવાના બનાવો છે તે સતત સામે આવી રહ્યા હતા। આ જ સંદર્ભે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરી અને સુરેન્દ્રનગર ખાતે મોડી રાત્રે 84,000 બેગ જેટલું યુરિયા ખાતર છે તે ઠાલવવામાં આવ્યું છે। રેલવે વિભાગ દ્વારા વેગન મારફતે હાલની પરિસ્થિતિ મુજબ આ યુરિયા ખાતર છે તે પહોંચાડવામાં આવ્યું છે। ખેડૂતો માટે રાહતના અને આનંદના સમાચાર એ છે કે હવે સુરેન્દ્રનગર જિલ્લાના જે ખેડૂતો છે તેમને યુરિયાની અછત નહીં સર્જાય। આજના દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જે 10 જેટલા યુરિયાના ડેપો આવેલા છે ત્યાં તમામ ડેપો ઉપર યુરિયા ખાતર ઉપલબ્ધ થઈ જાય તે પ્રકારની તૈયારી છે તે હાલ તંત્ર દ્વારા દેખાડવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 84,000 જેટલી યુરિયા ખાતરની બેગો ફાળવવામાં આવી છે। ઇફકો અને નર્મદા કંપની દ્વારા યુરિયા ખાતર પહોંચાડવાની શરૂઆત કરી દેવામાં આવી છે। પ્રથમ તબક્કામાં હાલની પરિસ્થિતિ મુજબ 70 વેગન ભરી અને સુરેન્દ્રનગરમાં મધરાત્રિએ રેલવે સ્ટેશન ઉપર આ યુરિયા ખાતરનો જથ્થો ઉતારવામાં આવ્યો છે। હાલની પરિસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે તે જીરું, વરિયાળી, અજમા જેવા પાકોનું વાવેતર કરી રહ્યા છે। તે સમયે જ યુરિયા ખાતર મળતું ન હતું, પાયાનું ખાતર મળતું ન હતું, એટલે વાવેતર પણ નતા કરી શકતા। પરંતુ હવે સરકાર દ્વારા નિર્ણય કરી અને પ્રથમ તબક્કામાં 84,000 જેટલી બેગો છે તે મોકલી આપવામાં આવી છે। ઇફકો અને નર્મદા કંપનીનું હાલ ખાતર પહોંચાડવામાં આવી રહ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને ટૂંક સમયમાં ડેપો ઉપરથી પણ ખાતર મળી જાય તે પ્રકારની વ્યવસ્થા હાલ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં પણ આનંદની લાગણી વ્યાપી જવા પામી છે। અલગ અલગ ટેન્કરો, મજૂરો અને અધિકારીઓ, કર્મચારીઓ, ઇફકો માર્શલના કર્મચારીઓ, નર્મદા વિભાગના કર્મચારીઓ પણ હાલ કામે લાગ્યા છે। રવિ પાકનું વાવેતર ખેડૂતો સમયસર કરી શકે અને ખેડૂતોના ખેતર સુધી હવે આ પાયાનું ખાતર પહોંચે તે પ્રકારની વ્યવસ્થા કરવા માટે મોડી રાતથી તંત્ર કામે લાગી ગયું છે અને આજના દિવસે તમામ 10 ડેપો ઉપર આ ખાતર પહોંચાડવાની કામગીરી હાલ રેલવે સ્ટેશન ઉપરથી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। જી ફઝલ, ખેડૂતોની જો વાત કરીએ કે હાલ તો રવિ સિઝનમાં જે પ્રમાણે કોઈ પણ નુકસાની નહીં થાય, કેમ કે ખાતરનો જથ્થો સમય મર્યાદા પહેલા તે લોકોને મળી ગયો છે, પરંતુ આ ખાતર સરકાર ફ્રીમાં તો આપવાની નથી। આના પહેલા પણ ખેતરોના કારણે જે પ્રમાણે નુકસાન થયું છે અને ખેડૂતોની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, તેની ભરપાઈ કોણ કરશે? કેમ કે હજુ સુધી સરકાર દ્વારા ખાલી વાતો કરવામાં આવી છે, સહાય નથી મળી। ખાસ કરીને સહાયનો મુદ્દો મુખ્ય મુદ્દો છે, કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં જે વરસાદી સિઝન દરમિયાન 130% જેટલો વરસાદ પડ્યો, ખેડૂતોના કપાસ, મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું, પરંતુ સહાયના નામે સરકાર હાલ મજાક કરતી હોય તેવું લાગી રહ્યું છે। ખેડૂતો દર વખતે વસ્તુ મેળવવા અને ખાસ કરી બિયારણ હોય, ખાતર, રાસાયણિક ખાતરો મેળવવા માટે આંદોલનો કરવા પડતા હોય અને ત્યારબાદ સરકાર જાગતી હોવાનો ઘાટ આ વર્ષે પણ સર્જાઈ જવા પામ્યો હતો। અંતે ખેડૂતોના હોબાળા બાદ યુરિયા ખાતર તો પહોંચાડવામાં આવી રહ્યું છે, પરંતુ બીજી તરફ સહાયના નામે મજાક કરવામાં આવતી હોવાનો ઘાટ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાયો છે। ખેડૂતોની આર્થિક કમર તૂટી ગઈ છે। બિયારણ સહિતની જે વસ્તુ છે તે ખરીદીના હાલ ખેડૂતો પાસે રૂપિયા પણ ન હોય તેવા પ્રકારનો ઘાટ સર્જાયો છે। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે તે વધુ દેવાદાર બનતા જઈ રહ્યા છે। હોબાળા પછી દર વખતે સરકાર જાગતી હોય છે અને આ વખતે પણ પરિસ્થિતિ એવી જ છે।
યુરિયા ખાતર હોબાળા પછી પહોંચાડવામાં આવ્યું છે અને હવે સહાય માટે પણ ખેડૂતોને હોબાળો કરવો પડે તે પ્રકારની ભીતિ હાલ સર્જાઈ રહી છે। હવે સહાયના જે રકમ છે તે પણ ખાતામાં ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ છે તે હાલ સુરેન્દ્રનગર જિલ્લાભરના ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ કરવામાં આવી રહી છે। જી ફઝલ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપ